સપ્ટેમ્બર મહિનો પણ કોરો નહીં રહે. ઓગસ્ટમાં અનરાધાર વરસાદ પડ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા સટાસટી બોલાવશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરી છે. એમાં પણ આગામી 2 દિવસ વધુ વરસાદ પડશે. 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દાદરા અને નગર હવેલી સાથે નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે અને આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતાએ સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. डे 4 एंड 5 5th सितंबर एंड 6th सितंबर में आपका रेनफॉल एक्टिविटी 4th एंड 5th में 4th सितंबर एंड 5th सितंबर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में. इसमें एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ. मेनली साउदर्न जो दक्षिण गुजरात की जो जिला है इसके संभावना रहेगी. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.